પાટણમાં ઉત્તરાયણના પાવન પર્વે લાયન્સ ક્લબ અને લિયો ક્લબની અનોખી પહેલ આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ સંસ્થાઓએ છેલ્લા 13 વર્ષથી ગૌશાળા માટે દાન એકત્ર કરવાની સેવાકીય પ્રવૃત્તિ સતત નિભાવી રહી છે। મકર સંક્રાંતિના પર્વને ભારતભરમાં પતંગોત્સવ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ પાટણમાં આ ઉજવણી વિશેષ મહત્વ ધરાવે છે। જ્યાં એક તરફ લોકો ધાબા પર પતંગ ઉડાડીને આનંદ માણે છે, ત્યાં બીજી તરફ આ સેવાભાવી સંસ્થાઓ સામાજિક જવાબદારીઓ નિભાવી રહી છે। ત્યારે પાટણ શહેરના બગવાડા દરવાજા વિસ્તારમાં લાયન્સ અને લિયો ક્લબના કાર્યકરો, હોદ્દેદારો અને આગેવાનો રાહદારીઓ અને વાહન ચાલકો પાસેથી ગૌશાળા માટે દાન એકત્ર કર્યું હતું। આ નાણાં સીધા ગૌશાળાઓને આપવામાં આવે છે, જેનાથી ગાયોની સેવા અને સંભાળ માટે મદદ મળે છે। આ પહેલ દ્વારા તહેવારની ઉજવણી સાથે સામાજિક જવાબદારી પણ નિભાવવામાં આવી રહી છે, જે સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે। આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ પાટણના પ્રમુખ બ્રિજેશ પટેલે જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તરાયણ પર્વના મહિમાને સાર્થક કરવા હરિઓમ ગૌશાળાના લાભાર્થે લાયન્સ અને લિયો ક્લબના સભ્યો દ્વારા બગવાડા દરવાજા ખાતે ઊભા રહી ગૌશાળા માટે દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે અને લગભગ એક જ દિવસમાં 30 થી 35 હજાર જેટલું માતબર દાન એકત્ર કરી બીમાર અને અશક્ત ગૌમાતાની સેવા માટે દાન આપવામાં આવવાનું પહેલ આજે પણ લાયન્સ અને લિયો ક્લબના સભ્યોએ જાળવી રાખવામાં હોવાનું જણાવ્યું હતું। આજ રોજ મકર સંક્રાંતિના પાર પર્વના નિમિત્તે ગાયો બીમાર અને ઘરડી ગાયોના લાભાર્થે અહીં અમારી લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા બગવાડા ખાતે દાન એકત્ર કરવાનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો ભેગા થઈને દાન એકત્ર કરીને અનાવાડા ગૌશાળામાં ગાયો માટેનું દાન એકત્ર કરી રહ્યા છીએ। અહીં અમારા અંદાજિત દર વર્ષે 30-35 હજાર જેવું દાન એકત્ર કરીને ગાયો માટે એક ઉમદા કાર્ય કરી રહ્યા છીએ। જય લાયન્સ।